આપણે છે ને આ કચ્છી ભરતના પાકીટ છે એટલે આ તો કઈ યુનિક છે. આવા તો પાકીટ અમને કઈ પાછા મળતા નથી. હાથ ફેરવો. હા લ્યો હાથ ફેરવું ચંદિકાને. ચાલો તો હું કાચી કેરીનો દાબો કઈ રીતે દઉં છું ને એ જોવા માટે તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. કેરીનો મોઢાનો ભાગ છે ને જે દાંડલી વાળો ભાગ એ આપણે કેરીને પકવવા માટે છે ને આપણે કાર્બન વગર જ પકવવાની છે કેરીને. ચાલો તો આ કેરીને પકવવા માટે આપણે હજી લાસ્ટ પ્રોસેસ જે કરવાની છે ને એ પણ તમને જણાવી દઉં. ચાલો તો કાચી કેરીનો દાબો ઓલરેડી આપણે દેવાઈ ગયો છે. 3 દિવસ બપોરે મેં ભરેલા કારેલાનું શાક બનાવ્યું છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય વ્લોગ. અને વ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ. તો મોર્નિંગના 8:45 વાગવા આવ્યા છે. આપણે આવી ગયા છીએ દુકાનમાં. હવે બધા ઢગલા છે કર્યા છે, બધું છે ને વ્યવસ્થિત રીતે ગોઠવવાનું છે. કાલ બપોરનું બધું સાફ થઈ ગયું છે, પણ હજી કઈ ગોઠવાનું છે નહીં. તો હવે છે ને ફટાફટ પેલા તો આ બધું મૂકી દઈએ ને તો પછી બીજું કઈ કામ આગળ થાય. ચંપલ ને ગોઠવવાના છે. અહીંયા કાલ તમને શોકેસ બતાવ્યું તો એ શોકેસ માં બધું વ્યવસ્થિત મૂકવાનું છે. આ શોકેસ ખાલી છે આખો, તમને પાછળ દેખાતો હશે. એ પણ ભરચક થઈ જશે હમણાં. માલ ગોઠવી દેશું એટલે. બાકી તો હજી તમને આગળ વિડીયોમાં મેં કાલ કીધું એમ કે આપણે માલ લેવા પણ હજી જવાનું જ છે. ને એમાં વાત કરું ને, આ બધા જે થપ્પા છે ને આ બધા ચાંદલાના છે. આટલા ચાંદલાના બોક્સ છે, લાલ, લીલા અને મરૂન. બધા છે ને અલગ અલગ રાખું તો પછી જયારે છે ને લાલ માંગે ને કોઈ ખરા તો સીધા ડાયરેક્ટ છે ને લાલના થપ્પામાંથી ને જોતવાના રહ્યા. પછી સાઈઝ અલગ અલગ હોય પણ થપ્પા અલગ હોય ને તો પછી મળી જાય, એમાંથી ગોતવામાં આસાની રહે. ઓલા છે ને બધા પછી હજી લાલ, મરૂન અને હજી મલ્ટીમાં છે. જો હજી મલ્ટીમાં પણ હોય. એટલે 4 કલરના આપણી પાસે છે ને, લાલ હોય, લીલા હોય, મરૂન હોય અને મલ્ટીમાં. આ 4 કલરના ચાંદ આપણી પાસે હોય. તો આપણે 4 થપ્પા મારવાના હોય. એટલે બધા છે ને અલગ અલગ પાડી નાખે. લાલ ને લીલા ને મરૂન ને મલ્ટીમાં બધા અલગ અલગ રાખી દઈએ ને તો પછી ઘરાક આવે ને ત્યારે આસાની રહી આપણે ગૂંથવામાં. એટલે આવું કામ ઉપાડ્યું હતું ને તો યાદ આવી ગયું. ચલો છે ને આપણે દુકાનમાંથી જ વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. ડેઈલી તો આપણે ફળિયા માંથી ને ફળિયામાંથી ઓસરી માંથી ને એમ જ વિડીયો સ્ટાર્ટ કરતા હોય. આજ થોડું નવું કરવાની ઈચ્છા થઈ, એમ થઈ ચલો આપણે દુકાનમાંથી જ વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. પાછું લાલ નો થપ્પો છે, આ મરૂન છે, આ મરૂન છે ને આ થપ્પામાં છે લાલ. પછી એમાં સાઈઝ હોય નાના મોટી છે ને આમાં છે મલ્ટીમાં. ફટાફટ બધું અલગ કરી નાખીએ ને એટલે ફટાફટ છે ને થપ્પા જ પછી મારવાના રહીએ. મંડીએ થપ્પા મારવા. લીલામાં તો આપણે પાસે 2 સાઈઝ જ છે, મીડિયમ સાઈઝ અને 11 નંબર. ચાલો આ 3 થપ્પા અલગ થઈ ગયા છે. 3 થપ્પાને આપણે ગોઠવવાના છે. હવે શોકેસમાં અલગ અલગ બધા છે ને 3 થપ્પા મૂકવાના છે. હવે મંડીએ મૂકવા લાલ, મરૂન અને મલ્ટી. ને હવે આવે છે ગ્રીન ના તો 2 જ છે. એ આપણે આ છે ને મરૂન ની ઉપર મૂકી દઈએ. ચાલો ડન. એ તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે છે ને હવે આ બધી જે પેટીઓ ભરી છે એ બધી આપણે મૂકવાની છે. ચાલો કચ્છી ભરતના પાકીટ આવી ગયા છે. આપણે છે ને આ કચ્છી ભરતના પાકીટ છે, મસ્ત મજાના છે. જોઈ લો. આ છે ને તો આપણે કમરે ટીંગાડવા હોય ને તો પણ ચાલે. કલર એ મસ્ત છે. એકથી એક બધા સરસ ના. બ્લેક છે, રેડ છે, ગ્રીન છે, મરૂન છે. મરૂન ને અંગ્રેજી શું કહેવાય એ કહેજો. મરૂન છે એટલે બધા જ લોકો કલર છે આમાં. અને જે ખાસિયત છે ને શું છે કહું, આને છે ને આને તમે કમરે જો આમાં છે ને દોરી પણ આવે. આમ વન સાઈડ તમારે ટીંગાડવું હોય ને પાકીટ ને તો પણ ટીંગાડી શકો ને અધરવાઇઝ તમે છે ને અને કમરે પણ રાખી શકો. ને પાછું છે ને એક અહીંયા ક્લિપ આવે ને અહીંયા ખાનું આવે, 2 ખાના આવે ને દોરી તો છે જ, ક્લિપ પણ આપેલી છે એટલે તમે કમરે પણ આને છે ને ટીંગાડી શકો. એકથી એક મસ્ત મજાના જોવો છે આપણે પાકીટના કલર. આ પાકીટ છે સાઈડમાં આપણે હાથમાં રાખવાના. 3 બચ્યા છે. આ વખતે પાછા માલ લેવા જાય ને ત્યારે પાછા લાવવાના છે આપણે. આ તો એક યુનિક જ આવી ગયા તા. તે આપણને છે ને બધા પાકીટ પાછા મળતા પણ ત્યાં તો હું જામનગર માલ લેવા જશે ને ત્યાંથી લાવી છું. તો હવે કઈ જામનગર જતા નથી. અમાર નોમન શું છે એ બતાવું. એક છે અહીંયા છે, સામેની સાઈડ પાછી એક છે. એ રીતે યુનિક છે. એક ખાનું અહીંયા પછી એક અહીંયા આ રીતે છે. અમાય દોરી આવે. દોરી છે ને આપણે આમાં લગાવવાની આવે. આ ક્લિપ છે ને એ આપણે આ ક્લિપ ને ફિટ કરી દેવાની. પછી આપણે છે ને આ રીતે આને લઈ શકીએ. આ દોરી પકડી આ ક્લિપ ની આરે ક્લિપ લાગી જાય પછી છે ને આ રીતે આપણે લઈ લેવાનું. હેન્ડલ નીચે પકડવાના આવે. આપણે હેન્ડલ પકડવાનું. આ રીતે દોરી છે ને પકડી લેવાનું, હાથમાં રહી જાય. આ રીતે રહી જાય હાથમાં. એટલે આ તો કઈક યુનિક છે. આવા તો પાકીટ અમને કઈ પાછા મળતા નથી. એમાંથી આ એક જ બચ્યું છે. આ તો બહુ જ ચાલતા. કઈક યુનિક હોય ને એ ઘરાક વધારે લેવાનું પસંદ કરે. એટલે આમાં છે ને એક જ બચ્યું છે. કલર એ ઘણા બધા આમાં હતા. આમાંથી 1-2 તમે વાપરી લીધા છે અને મારી મમ્મી માટે હું લઈ જાતી. મને જે પસંદ આવે ને એના માટે પછી હું અહીંથી લઈ જાઉં બધું. એટલે હવે છે ને એક જ બચ્યું છે. ચલો ફટાફટ આટલું મૂકી દે. બાકી તો બધું છે ને શોકેસમાં લગભગ બધું મુકાઈ ગયું છે. તો નીચે કઈ છે ને ચપ્પલ ને ગોઠવવાના છે, ગોઠવી દઉં ને આ પાકીટ ને મૂકવાના છે.
પેક કરવાના તો એ પેક કરી દઉં. જોઈ શકો છો શોકેસમાં છે ને આપણે આ રીતે બધું ગોઠવી દીધું છે. હજી જે ખાના ખાલી દેખાય છે ને એમાં બધામાં આપણે જે માલ આવશે ને એ બધો ગોઠવવાનો છે. એટલે મસ્ત મજાનું પછી છે ને આપણું શોકેસ દેખાશે, એકદમ ભરચક ભરાઈ જશે ને એટલે આ રીતે કઈક આપણે ગોઠવું છે બધું નીચેથી ઉપર સુધી. ચાલો તો 9:30 વાગ્યા છે ને દુકાનમાં છે ને ઘણું ખરું મુકાઈ ગયું છે. મોટા શોકેસમાં જે બધું ગોઠવવાનું હતું ને એ બધું ગોઠવાઈ ગયું છે. અને હવે છે ને થોડુંક એડિટિંગ નું કામ છે ને મારે, તો એ ફિનિશ કરી લઉં ને પછી હજી મૂકવાનું તો ઘણું છે જ, એમ તો દુકાનનું તો કામ ખૂટે જ નહીં, એટલે ઘણું હજી ગોઠવવા કરવાનું કામ પડ્યું છે. પણ એ હવે ધીરે ધીરે જેટલું થશે એટલું કરશું. અટાણ થયું એટલું કર્યું ને, બાકી અત્યારે હવે મારે એડિટિંગ નું કામ છે ને તો એ પતાવી દઉં, પછી જે થશે ને કામ કરશું. હાથ ફેરવું? હા લ્યો હાથ ફેરવું છું દીકાને. મંડે સીધી નીંદર કરવા હો, ઢબી ઢબી કરી છે. ઢબુ તો સીધી ઢબી ઢબી કરી છે હાથ ફેરવી એટલે ઢબી કરી. ચાલો બાપા હા કરો, બાપા સીતારામ કરી દો. ચાલો બાપા નામ સીતારામ કરો. હાથ ફેરવો, બીજી વાત ખોટી કે સુઈ જાવે. બાપા સીતારામ, બાપા સીતારામ કરી દો. ચાલો તો વાગ્યા છે 4:15 અને આપણે સવારે વિડીયો સ્ટાર્ટ પણ દુકાનમાંથી કર્યો હતો અને અત્યારે પણ છે ને આપણે જાગતાની સાથે જ આવી ગયા છીએ દુકાનમાં. સવારે 9, 9:30 જયારે મેં વિડીયોનો એન્ડ લીધો ને તે પછી સવારે મેં વિડીયો એડિટિંગ કર્યો. એડિટિંગ કર્યા પછી અપલોડ કરવા મૂક્યો અને અત્યારે મારે જસ્ટ થંબનેલ ને ટાઇટલ ને ટેગ ને ડિસ્ક્રિપ્શન ને જે લખવાનું હતું ને વિડીયો અપલોડ કર્યો અને અત્યારે પછી રસોઈ બનાવવા ગઈ. 11:15 રસોઈ બનાવવા ગઈ. પેલા તો બધું ઓલા ઘરે છે ને તૈયાર કરવાનું હતું, બધું ત્યાં બધું તૈયાર કરીએ પછી ચૂલો પેટાવી અને ફટાફટ છે ને પેલા તો રસોઈ બનાવી નાખી. રસોઈમાં તો આપણે કાલ ભાવેશ લઈ આવ્યા છે નહીં, કિલો 1 છે એમ કેતા હતા. કિલો 1 નવી લઈ આવ્યા હતા ને તો એમાંથી બનાવ્યું હતું આપણે નહીં. અને આજ તો દાળ નથી એડ કરી, નહીં ટમેટાનું શાક મસ્ત મજાનું બનાવ્યું હતું રસા વગરનું. નહીં ટમેટાનું રસા વગરનું મસ્ત શાક બનાવ્યું હતું. રોટલા બનાવ્યા હતા અને ડુંગળી સાથે હતી. ડુંગળી તો ઓલરેડી હોય જ સાથે ને. હવે તો અત્યારે અથાણા આપણે બની ગયા છે. તો અથાણા હતા, કેરીનું અથાણું હતું કે આપણે ચણા મેથીનું અથાણું, આ બે તો આપણે અથાણા હતા. એટલે મસ્ત મજાનું બપોરે જમી અને પછી 1 વાગી ગયો. જમી અને ફ્રી થયા ને ત્યાં 1 વાગ્યો. પછી 1 વાગ્યા પછી પાછું મારે વિડીયોનું જે કામ હતું ને એ કામ બધું મેં ફિનિશ કર્યું. એમ કરતા કરતા 3 વાગી ગયા. પછી 3 વાગે બેટરી ઓછી હતી ને તો મેં ચાર્જમાં મોબાઈલ મૂકીને પછી હું આરામ કરું, થોડી વાર છે સુઈ જાય. તો સુઈ ગઈ ને તો આજ તો મને એટલું ઝોલું આવી ગયું ને તો 3:45 જઈ ગઈ ભર નીંદરમાંથી. નીંદર ઉડી ગઈ ને ફટાફટ ઊભી થઈ જ ગઈ. જો ને ત્યાં 3:45 વાગ્યા. 3:45 વાગે જાગી અને ફટાફટ પાછી પેલા છે ને બપોર 1 વાગે જમીને મેં દુકાન વધાવી દીધી હતી. પછી પાછી 3:45 છે દુકાન ખોલી જ તમે. આજે એવું થયું. પછી જાગતાની સાથે ફટાફટ હાથ પગ મોઢાને ધોઈ દુકાન ખોલી. હાથ પગ મોઢાને ધોઈ લીધા. હાથ પગ મોઢાને ધોઈ ને રેડી થઈ અને ફટાફટ મારે પછી આ વિડીયો જે અપલોડ થઈ ગયો હતો ને એ આપણો વિડીયો ઓલરેડી 4 વાગે આવી છે. મારે પબ્લિક કરવાનો હોય હજી જસ્ટ એ બધું રેડી કરી વિડીયો પબ્લિક કરી અને હજી મોબાઈલ મેં હાથમાં લીધો જ છે. તો ચાલો હજી છે ને હવે તમને આગળ મારે શું કામ કરવાનું છે ને એ બતાવું. તો આપણો મસ્ત વિડીયો છે ને પબ્લિક થઈ ગયો છે, જઈ અને જોઈ આવજો. ને મારે હવે છે ને અત્યારે કામ કરવાનું છે. ભાવેશ લાવ્યા છે કેરી, ઘણી બધી કેરી લાવ્યા છે ને તેને દાબો દેવાનો છે. તો હવે કઈ રીતે હું દાબો દઉં છું ને એ જોવા માટે તમે છે ને કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. ચાલો તો આપણે કાચી કેરીનો દાબો દઈ દઈએ. ચાલો તો હું કાચી કેરીનો દાબો કઈ રીતે દઉં છું ને એ જોવા માટે તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. કાચી કેરી છે, આ કાચી કેરીનો આપણે દાબો દેવાનો છે. તો કાચી કેરી લઈ લીધી છે, સાથે આપણે લેવાની છે ઓનિયન, મતલબ કે ડુંગળી લેવાની છે અને એની સાથે આપણે કોથરો લેવાનો છે. કોથરો તો આ કોથરા ઉપર જ છે ને આપણે કેરીનો દાબો દેવાનો છે. તો કોથરો પણ મેં પાથરી દીધો છે. તો ચલો હવે આપણે છે ને કઈ રીતે હું દાબો દઉં છું ને જોવા માટે આગળ વિડીયોમાં બન્યા રહેજો. ચાલો તો આપણું સેટઅપ ગોઠવાઈ ગયો છે ને હવે આપણે છે ને કેમિકલ વગર જ કેરીને પકવવાની છે. તો તેના માટે આપણે દાબો છે ને દેવા માટે પેલા તો કેરીનો ઉપરનો જે ભાગ છે ને એ ભાગને આપણે સામેની બાજુ રાખવાનો છે. તો આ રીતે રાખવાની છે આપણે કેરીને. બે કેરી વચ્ચે છે ને થોડી જગ્યા રાખવાની છે. પેલા છે ને મોટી કેરી બધી આ રીતે આપણે કોથળાની ઉપર મૂકી દઈએ. તો આ રીતે આપણે બધી જ કેરીને છે ને મૂકવાની છે. મોઢાનો ભાગ છે ને એ બહારની બાજુ રાખવાનો છે. કેરીનો મોઢાનો ભાગ છે ને જે દાંડલી વાળો ભાગ એ આપણે બહારની બાજુ રાખવાનો છે. તો આ રીતે આપણે બધી જ કેરીને છે ને ગોઠવી દેવાની છે. કેટલી કાચી છે, 3 થી 4 દિવસમાં બધી છે ને કેરી આપણી પાકી અને રેડી થઈ જશે. થોડી જગ્યા રાખી ને આ રીતે આપણે બધી જ કેરીને ગોઠવી દેવાની છે. ફળ જોઈએ કેટલું મોટું ફળ છે આપણે આ કેરીનું.
આ તો એનાથી નહીં મોટી છે. ચાલો આ રીતે આપણે બધી જ કેરીને થોડી થોડી જગ્યા રાખી અને પછી આપણે ગોઠવી દેવાની છે. ચાલો આપણી બધી જ કેરી ગોઠવાઈ ગઈ છે. હવે આવે છે મેઇન પ્રોસેસ. આપણે ચાલો તો કાચી કેરીને ડાબો દેવા માટે આપણી બધી જ કેરી આ રીતે ગોઠવાઈ ગઈ છે. હવે આપણે મેઇન પ્રોસેસ જે છે ને એ આવે છે કે કેરીને પકવવા માટેની. ચાલો હવે એ પણ બતાવી દઉં. કેરીને પકવવા માટે છે ને આપણે કાર્બન વગર જ પકવવાની છે કેરીને, એટલે મેન એના માટે છે આપણે ડુંગળી. તો હવે છે ને ડુંગળીને આપણે કઈ રીતે રાખવાની છે ને એ તમને કહું. ચાલો આપણે ડુંગળીને કઈ રીતે રાખવાની છે ને એ બતાવું. તો આ રીતે છે ને વચ્ચે વચ્ચે આપણે રાખી દેવાની છે ડુંગળીને. નાની મોટી ગમે એવી ડુંગળી હોય ને ચાલે. આ રીતે છે ને જોઈ શકો છો, આ રીતે આપણે બધી ડુંગળીને છે ને આજુબાજુમાં રાખી દેવાની છે. જોઈ શકો છો આ રીતે આપણે છે ને બધી ડુંગળી છે ને આજુબાજુમાં રાખી દેવાની છે. કેરીની આજુબાજુમાં આપણે આ રીતે ડુંગળીને રાખી દેવાની છે. ચાલો તો આ રીતે બધી જ કેરીની આજુબાજુમાં આપણે આ રીતે ડુંગળીને રાખી દેવાની છે. ને હવે આવે છે હજી મેઇન પ્રોસેસ એક આપણે કરવાની છે. એ શું છે એ ચલો આગળ હમણાં બતાવું તમને. ચાલો તો આ કેરીને પકવવા માટે આપણે હજી લાસ્ટ પ્રોસેસ જે કરવાની છે ને એ પણ તમને જણાવી દઉં. કેરીને પકવવા માટે લાસ્ટ પ્રોસેસમાં આપણે હજી આ જે કોથળો છે ને નીચે જેમ કોથળો રાખ્યો છે ને એ જ રીતે આપણે ઉપર પણ આ કોથળાને છે ને કાચી કેરી બધી જ આપણે કવર થઈ જાય ને એ રીતે આ કોથળાને ઢાંકી દેવાનો છે. જોઈ શકો છો કોથળો છે ને એકદમ મોટો છે ને એટલે ચારે બાજુથી છે ને આપણે કેરી બધી ચારે બાજુથી આપણી બધી જ કેરી કવર થઈ જાય છે. આ રીતે હવે આપણે 3 થી 4 દિવસ આને છે ને હવે અડવાની નથી. આ જ રીતે આપણે 3 થી 4 દિવસ રેવા દેવાની છે. 3-4 દિવસ પછી આનો રિઝલ્ટ શું આવે છે ને એ આપણે આગળ વિડીયોમાં પછી તમને હું બતાવતી રહીશ. ચાલો તો કાચી કેરીનો દાબો ઓલરેડી આપણે દેવાઈ ગયો છે. ગરમી પસીનો તમને મારા કપાળ પર દેખાતો જશે. ચાલો તો વાગ્યા છે 5 અને આપણે આવી ગયા છીએ ફળિયામાં. કેરીને દાબો દઈ દીધો ત્યાં સુધીમાં ઓસરીમાં છે ને પસીનેથી નાઈ રહી હતી, એટલી ગરમી થતી હતી. પવન ખાવા માટે આવી ગયા છીએ ફળિયામાં ને હું તો છે ને આ રીતે કાચી કેરીનો દાબો દઉં છું. તમે કઈ રીતે દાબો દો છો ને એ કોમેન્ટ કરજો. હમણાં છે ને વચ્ચે આપણે 4-5 દિવસ જે વિડીયો શૂટ નહોતા કર્યા ને સ્ટોરેજ ના લીધે, ત્યારે ભાવેશ હમણાં વચ્ચે પાકેલી કેરી પણ લઈ હતા. ત્યારે તો છે ને રાત્રે ત્યારે 4-5 દિવસ આપણે વિડીયો શૂટ નહોતા થયા સ્ટોરેજ ના લીધે. ત્યારે ભાવે છે ને લઈ આવ્યા હતા પાકેલી કેરી. ત્યારે આપણે રસપુરી ને બધું બનાવ્યું હતું, પણ રસપુરી બનાવ્યા હતા. કારેલાનું શાક ભાવે છે ને કિલો એક તો કારેલા લઈ આવ્યા હતા. તો કારેલાનું શાક 2 થી 3 દિવસ સુધી તમે કારેલાનું શાક હવે ભરેલનું કરતા હોય તો કારેલા કઈ રોજે પછી ભરેલનું કરવું એટલે એટલા બધા જોઈ તો નહીં. તો એ કારેલા ભાસ લઈ આવ્યા હતા ને કિલો એક, તો પછી વધારે વાર એને રાખીએ તો એ પાકી જાય. એટલે 3 દિવસ બપોરે મેં ભરેલા કારેલાનું શાક બનાવ્યું છે. એક દિવસ ભરેલાનું બનાવ્યું, બીજા દિવસે કટકીનું બનાવ્યું. એમાં પાછું ઉપરથી મસાલો તો એડ જ કર્યો તમે બનાવેલો છે. મસાલો આપણે ભરેલા કારેલામાં એડ કરીએ ને એ જ મસાલો ઉપરથી એડ કરીને કટકીનું બનાવ્યું હતું અને ત્રીજા દિવસે પાછા ભરેલા કારેલાનું બનાવ્યું હતું. એ રીતે 3 દિવસ એક ધારા તો મેં કારેલાનું શાક બનાવ્યું હતું. કેમ કે કિલો એક લાવ્યા હતા, ખરાબ તો ન કરે. સાંજે પાછું શાક એની રિપીટ ન થાય, સાંજે તો પછી કાંઈક ને કાંઈક અલગ જ હોય. તો કારેલા લઈ આવ્યા હતા તો 3 દિવસ કારેલાનું શાક બનાવ્યું બપોરે ને સાંજે કાંઈક અલગ પછી ગમે કાંઈક હળવું એવું બનાવી નાખીએ. અને કેરી લઈ આવ્યા હતા ને તો કેરી રસ ને પૂરી ને સૂકી ભાજી ને ક્યારેક એક દિવસ સૂકી ભાજી ને એક દિવસ શાક ને એ રીતે ડિનરમાં સાંજે કેરી ખાધી. ને અત્યારે આ કેરી જે કાચી લાવ્યા છે ને એનો હવે આપણે દાબો દઈ દીધો છે. પાકી જાય ને તો પછી હવે આને એન્જોય કરવાની છે. તો હું તો આ રીતે દાબો દઉં છું. તમે કઈ રીતે દાબો દો છો ને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ને આપણે છે ને એમાં સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું ને વિડીયો આપણે છે ને એમાં શૂટ થાય એમ નહોતા, એટલે એ કોઈ વિડીયો મેં બનાવ્યા જ નથી. ભરેલા કારેલાની છે ને સબ્જી બહુ મસ્ત બનાવો કે તમે છે ને એ કારેલું તમે ખાવ ને તો તમને બટેટાનું શાક ખાવ કે કારેલાનું ખાવ છો એ ખબર જ ન પડે. જરાય કડવાશ તો હોય જ નહીં ને ખ્યાલ જ ન આવે તમને કે કારેલાનું શાક ખાવ છો. એવું મસ્ત 3 દિવસ છે ને શાક બનાવી અને ખાધું છે. પણ આપણે વિડીયો શૂટ કરી શક્યા નથી. પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે હવે બનાવશું ને ત્યારે ચોક્કસ છે ને વિડીયો આપણે શૂટ કરશું. ચાલો તો આ સાથે જ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશો આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. ત્યારે તો છે ને રાત્રે મેં શ્રીખંડ